હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધાય મજામાં છો, બરોબર છે. તો હવે પપ્પાની આજ અપડેટ લઈ લઈએ કે પપ્પાની કાલે તબિયત છે એ બહુ ખરાબ થઈ ગઈ હતી. તો કેવું છે પપ્પા? કંઈ વાંધો નથી. હજી એકદમ રેડી થઈ ગયું કે હજી? અવાજ તો થોડોક હજી ઓલો છે હજી થતો આવે છે. બરોબર. દવા ચાલુ. ઓકે, દવાની અસર થઈ ખરી એમ. તો શું છે આજે ડેરીએ જવાના કે આજે રજા? નહીં, આજે રજા. ગુડ, ચાલો. હવે જો અહીંયા આપણે છે ને મમ્મીને ગ્રંથ શું કરે છે જોઈએ. ગ્રીન રોટલી બને શું કરે છે? શું? ચા? હવે ચા નથી હો ભાઈ. કેટલોક પીવો છે ચા? લે એમાં ખાલી થઈ ગયો જો. એમાં ફિનિશ. આલે માખણ ને રોટલી ખા. જો પાલકની રોટલી ને ધાણા ભાજી. પાલકની રોટલી છે, ચા એને ખાવો છે બોલો એને ભેગો. અરે એને પાછી એના વાટકામાં જ જોઈએ. કા શું ખાવું છે? હું મમ્મી? બસ જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે આજે? આજે કઈ તાર રજા છે મારે કઈ રજા નથી. તો નાઇટમાં જવાનું છે. હા દીકુ, શું તને લવ હે? આખા પેલા બોલ ને પડે. એમી એમી કેવું ભાઈ? કાંઈ બોલવું નથી ને કે દાદુ. गजब बेइज्जती है. શું જમે? ચા હે? પાછો માંગ બસ હો હવે નહીં ચા નહીં હવે નથી. નો નો ફિનિશ. એવું બરાબર. મને લાગે મમ્મીનો ચા હે ને બધું ફિનિશિંગ હા, કરી એ કેવું કરે? જાય. હવે મારી તબિયત છે થોડીક આજે સારું જેવું લાગે છે એટલે આજે હવે પેલા ભાખરીથી શરૂઆત કરીએ છીએ કે શું થાય છે હવે. શું ભાખરી ભેગું ખાવાનું? એ ભાખરી ભેગું ખાવાનું છે. ચા મારે મૂકજો. હા, તને બધી ખબર પડે છે. અમારા શું? ભાઈ પી ગયા મારો. ઈ તો એમ? ઓકે. હા લે. હા. બસ ભાઈ ક્યાં? સ્કૂલ કે એને અત્યારે ખાવામાં જ રસ છે, બીજા શેમાં જો. દાદા ઈ હો. શું શું કર્યું શું શું આમ? તમે કઈ કર્યું? હા એટલે કંઈક કર્યું હોય છે એટલે જો એને બધું યાદ છે. ફૂલ બહુ મસ્ત. જો અત્યારે પાછું બંધ કરી દીધું છે, હવે પાછું હું બેસીશ ને એટલે પાછો આવશે ઈ. આલે આલે એટલે અમારે છે ને એને ખાવાનું તો નખું ચાલુ ને ચાલુ રહે. ક્યાં ગ્રાંત? ઈ ફાડી નાખશે. શું છે ઈ? દે અમારે આપે પૈસા. પૈસા તો એને બહુ યાદ રહે. શું છે? હવે નથી લેતો કેવું? હા જો દઈ દીધા જો. કેટલો ડાયો છે છોકરો. ભાઈ બે દેવાના. એક દઈ દીધા ઈ કે એક તમે ને એક મારે. આપો મને આપો. કેટલો ડાયો દીકો છે જો. વાહ. बात तो सही है. ગ્રંથ શું કરવા ગયો તો? પીપી કરવા? ન્યા કઈ પગ ધોયા. પગ ધોયા? ન્યા લૂછવાના. આજે પહેલી વાર છે ને પીપી કરવાનું કીધું છે એટલે આજ પહેલી વાર સક્સેસફુલ ગયું છે અમારે. એક દિવસની વળી કોક દિવસ કહેવાય છે, બાકીનું બાકી થઈ જાય બેન્ડમાં. આજે જો મંદિરમાં મસ્ત છે ને ફૂલથી છે ને શણગાર્યું છે મમ્મીએ. કોયલ વેલ અને આ એક બીજા ફૂલ છે, બે ફૂલથી છે ને આજ મસ્ત શણગાર્યું છે. તો મસ્ત લાગે છે જો. ભાઈ નાસ્તો બાસ્તો થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ ગ્રંથ અને બા છે એ શું કરે છે એ જોઈએ. જો અહીંયા પોપ અત્યારે ફોડે છે. જો શું કરે છે તું? પોપ ફોડે છે. થોડા એને જો તો એ હારે એ એક હોય એક. હા એમ
ગાન શું ફળવું છે? પોપકોર્ન તને બહુ ગમે હે? જો તો કેવો હરખાય છે ઈ. હા એક એમ હા તો ભાઈ અહીંયા તો જો ગ્રંથ અને મમ્મીનું છે ને એ પોપકોર્નનું ચાલે છે. પડ્યા રાખશે થોડીક વાર. એક હારે એને પણ ફોડવા હોય બધું. તો આજે હવે કંઈક પ્રોગ્રામ એવો છે કે વોશિંગ મશીન લેવાનું છે એટલે હું એકલો જઈશ હવે અને જોઈએ કે ભાઈ ક્યાંથી લઈ આવીએ શું છે બરોબર. તો જાય છીએ અને આજે એક વસ્તુ એ કહેવાની હતી કે હવે ઉત્તરાયણ છે ને એ નજીક આવી ગઈ છે એટલે લોકોને છે ને પતંગ બહુ ચગાવી હોય. હવે પતંગ ચગાવવામાં દોરા છે ને એ બધાએ હવે પાકા યુઝ કરવા માંડ્યા છે બહુ એકદમ ધારદાર. તો એના માટે છે ને આપણે લોકો અહીંયા સુરતમાં તો એવી સિસ્ટમ છે કે બાઇકમાં છે ને આવા સળિયા છે ને લગાડે છે બરોબર. તો તમે છે ને સેફટી માટે સળિયા લગાવી દેજો કારણ કે છે કે આ દોરા પાકાને લીધે છે ને ઘણાના ગળાએ કપાઈ જાય છે, બહુ ઇન્જરી થાય છે એના લીધે. એટલે સેફટી પહેલાં છે એટલે મેં તો લગાવી દીધા છે. જો હવે તમારો વારો છે કે ભાઈ તમારે કેટલી સેફટી રાખવી છે કારણ કે એક મારો ફ્રેન્ડ છે ને એને કાકા આ જ રીતે છે ને ઉત્તરાયણનો દિવસ હતો અને ત્યારે જ એનું આ રીતે એક્સિડન્ટ થયું અને એ એમાં મૃત્યુ પામ્યા હતા. તો આપણો કોઈ છે પરિવારના સભ્ય કે કોઈ બી એવું ના થાય એના માટે છે ને આ સેફટી રાખવી ખરેખર જરૂરી છે. અને બને તો ઉત્તરાયણમાં પાકા દોરા બહુ યુઝ ન કરો તો શું છે કે બીજાને નુકસાન ના પહોંચે. તો આ એક સંદેશો હતો કે ભાઈ સેફટી છે ને એ થોડીક જરૂરી છે અત્યારે. એટલે આવા સળિયા છે એ હજી ના લગાડ્યા હોય ને તો બાઇકમાં લગાડી લેજો બરોબર. ગ્રાંજ શું ખાય છે? બના ધીમે ધીમે ખાને કોઈ નહીં લઈ જાય. આખું બના હતું ત્યાં 2-3 ફોડવા રહ્યા છે. બે જ લઈ આ જો બબે નહીં એક એક એને હા એક જ ખવાય જેટલા આવે એટલા. જેટલા આવે એટલા. ક્યાં શિવબા? આ શિવબા અમારે નીચે રહી ને ઈ. આ શિવબા કેટલા ટાઈમ પછી આવ્યા અમારા ઘરે? ટાઈમ તો 2 મહિના થયા. 2 મહિના થઈ ગયા. બોલો નીચે રહી છે તો 2 મહિના થઈ ગયા. ગામડે હતા પણ ગામડે હતા ગામડેથી અવાય અહીંયા પણ. લઈ લે સ્પૂન લઈ લે. ફિનિશ હે ગ્રાંજ હા એ ગ્રાંજ એને આ ગાડી છે ને બહુ વાલી છે. ગાડી તો સુવા ટાઈમે જોઈએ બધે જોઈએ. આ કોની છે? મારી છે. મારી તું મને એ ઓલા ડ્રોવર છે ને આપણે ચલાવ આપીશ તું મને? એમાં ઉપર હે આપીશ? હું ક્યાં બેસું? પાછળ? આગળ દાદા? તો દાદા ચલાવશે? પછી બાને બેસાડીશ? ક્યાં પાછળ? બા લે બધાય પાછળ જ. પણ પાછળ પછી નહીં સમાય પછી બધાય. તું ક્યાં બેસીશ? પાછળ? દાદા પાછળ ઈ આગળ એટલે પાછળ એનું બધું આ પાછળ જ. પણ ઈશારાથી કહી દે. ગાડી કોણ ચલાવશે? એ ગાડી કોણ ચલાવશે? દાદા. પાપા નહીં? કેમ? આજે દાદા હા. ઘરે હોય ચલાવે. ઈ કોની? મારી. ઈ તો મને આ ધર્મ જો સ્કૂલેથી આવી ગયો છે કા? અને ગ્રંથ તું ક્યાં ગયો તો? નીચે ગયો તો તું? હે ક્યાં ગયો તો તું? હવે જો એને હે ને ખાવા ઉપર હવે તૂટી પડશે. કાંઈ નહીં હેન્ડ વોશ કરવાના છે પેલા એને ખાવા જોઈએ. જો શું જોઈએ અમે બધા જમી લીધું છે. તુતુલ શું જોઈએ? કુકર કુકર? શું હોય એમાં કુકરમાં? શું હોય? રાઈસ કે બીજું હોય કઈ? પછી ખીચડી હોય? તો આજે શું છે? ખીચડી છે. શું છે આજે? ખીચડી. હે શું છે? ગંદુ છે?
હા તાર જ પાછું ગંદુ હાલે નહીં પાછું તો હેન્ડ વોશ કરો ચાલો પેલા હે ને આજે વોશિંગ મશીન તો જોવા નહોતા ગયા કારણ કે ભાઈ છે ને ઓર્ડર પહેલેથી આપી દીધો હતો એટલે હવે 2 દિવસમાં આવી જશે વોશિંગ મશીન એટલે જોઈ લેશું ભાઈ કેવું વોશિંગ મશીન છે એ આવશે ત્યારે તમને એનો વિડીયો બતાવીશ બરાબર હવે અત્યારે આ બધાનું જમવાનું બાકી છે એ લોકો જમી લે પછી આગળ આપણે કન્ટિન્યુ કરશું એ પહેલાં છે ને 4 મીની લોકોએ કાલે સાંજે છે ને ગાંઠિયા વણેલા ગાંઠિયા અને ચિપ્સનો એનો પ્રોગ્રામ હતો ઘરે એટલે એ તમે છે ને જોઈ લો પહેલાં એટલે બહુ મસ્ત ગાંઠિયાની તો બન્યું હતું કે આપણે તો રહી ગયા એમાં એટલે એ લોકોએ બહુ મોજ કરી છે એટલે એ જોઈ લો કે ભાઈ ગાંઠિયા છે ને વણેલા ઘરે બનાવ્યા હતા સંભારો ને ચિપ્સ ને ચટણી ને બધું હતું જોઈ લો પહેલાં એ બરોબર છે. તો આજે જો આપણે આવી ગયા છીએ માસીના ઘરે. જો અહીંયા માસીએ ચટણી બનાવી દીધી છે, અહીંયા આપણી ચિપ્સ ફ્રાય થઈ છે, એક ઘાણવો થઈ ગયો છે, અહીંયા આપણું પપૈયું છે, આ છે ગાજર ને ટમેટાનું સલાડ, અહીંયા મરચા, આમાં શું છે દહીં, આ બોડાવાળા મરચા, જો અહીંયા લાઈન કરી છે. હા અને અહીંયા આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો જો અહીંયા આપણા ગાંઠિયા છે થાય છે અને આ બાજુ મરચાઈ ફ્રાય થઈ ગયા છે. માસી છે એ ગાંઠિયા વણે છે. જમવા બેસી ગયા છે. કેવા લાગ્યા ગાંઠિયા છોકરાઓ? 1 નંબર ને. જો અહીંયા બા જમે છે અને અહીંયા 2 ગાંઠિયા કરે છે. જો હવે ઉપરથી જમીન ફ્રી થઈને પાછા નીચે બાની ઘર બેસવા આવ્યા. તો આજે ભાઈ ડિનરમાં છે ને ઓળો રોટલા છે, પણ આજે ઓળો છે ને કંઈક અલગ જ પ્રકારે બનાવવાના છે, એ પપ્પા બનાવવાના છે. તો એમાં એવું છે કે આ મેથી અને ધાણાનું મિક્સિંગ છે. આ આપણે ઓળો જે રેગ્યુલર રીંગણા છે એ શેકીને કરીએ એ છે. આ આદુ મરચું છે, આ ટોમેટો છે, આ વટાણા અને આ માખણ. અત્યારે તેલ મૂકી દીધું છે અને આજના શેફ છે પપ્પા. પપ્પા આજે આ તમારી રેસીપી છે એમ ને? ઓકે ચાલો હવે તો અલગથી બનાવીશ જુઓ તમે કઈ રીતે બનાવો છો જોઈએ. એટલે તેલ આવી ગયું છે હવે બરોબર છે. આ જશે પેલા રાઈ, તો હવે જશે જીરું, હવે હિંગ રાખી છે બરોબર વઘાર માટે. એને ઉપર જશે આદુ મરચું કટિંગ કરેલું છે એ, લસણ એમાં ભેગું જ છે બરોબર. અને લીલું લસણ છે અમે ફ્રોઝન કરીને રાખેલું છે તો એ બી નાખવામાં આવશે. લીલું લસણ નાખી દીધું છે બરોબર. હવે નાખ્યું છે આપણે માખણ. જેવું થોડુંક આ ચડી જાય એટલે નાખી દેવાના વટાણા. સ્વાદ પ્રમાણે નમક નાખી દીધું છે. સરખા વટાણા ચડી જાય ને એટલે હવે ટમેટા નાખી દેવાના બરોબર છે. આમ તો થોડા થોડા ચડી ગયા છે, હવે ચેક કરવા માટે અહીં લીધા જ છે વટાણા. ચેક કરી લઈએ છીએ આપણે. ચડી ગયા છે વટાણા. હવે નાખવામાં આવે છે ધાણા અને મેથી, લીલી મેથીનું મિક્સિંગ. હવે આને આપણે છે ને થોડીક વાર ચડવા દઈશું અને મસ્ત થોડીક આમ ચડી જાય ને પછી આપણે નાખશું ઓળો. તો હવે થોડુંક આમાં છે ને થોડીક શુગર નાખશું આપણે, એટલે આ જે રીંગણા હોય ને એની આપણે કડવાશ દૂર કરવા માટે. તો હવે આપણે છે એ આ શેકેલું રીંગણું છે મસ્ત પીસેલું હતું એ નાખી દઈએ છીએ બરાબર. હવે એની અંદર જશે હળદર, પછી નાખવામાં આવશે ધાણા જીરું, થોડીક આમાં ચટણી નાખશું આપણે બરાબર. બાકી આ એકદમ છે ને ગ્રીન છે એ ઓળા જેવું લાગશે એટલે બહુ આમ દેખીતા મસ્ત લાગશે અને ગ્રીન એમ. હવે તીખાશ માટે આપણે ઓલરેડી છે ને
મરચાં નાખેલા છે એટલે આપણે આમાં ચટણી હોય ને એટલો બધો કંઈ ઉપયોગ નહીં કરશું, એટલે ગ્રીન ને ગ્રીન જ રહે. અને ઉપર થોડુંક છે ને આપણે લેમનનો યુઝ કરશું, બહુ વધારે નહીં, થોડુંક અમથું. તો ભાઈ આપણો ઓળો છે એ ફાઇનલી તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો ભાઈ. જો બહુ મસ્ત તૈયાર થયો છે, બરોબર. હવે રિવ્યૂ માટે એવું છે કે ટાઈમ મારી પાસે બહુ છે નહીં, કારણ કે વિડીયો પાછો અપલોડ કરવાનો છે. એટલે રિવ્યૂ એવું હશે ને તો હું આગલા વિડીયોમાં બતાવીશ કે ભાઈ ઓળો છે ને એ કેવો બન્યો હતો, બરોબર છે. તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને જો તમને આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને શેર કરો.